ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાના વિભાજન બાદ ફતેપુરા તાલુકો રામ ભરોસે। સરપંચો, તલાટીઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, લાભાર્થીઓ અને અરજદારોને પારાવાર મુશ્કેલીઓ। ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સાથે મુલાકાત કરવી એટલે અગ્નિ પરીક્ષા આપવા જેવું અઘરું કામ। તારીખ 2 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત રાજ્યના વિવિધ મોટા તાલુકાઓનું વિભાજન કરીને નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા હતા, જે અંતર્ગત તારીખ 2 ઓક્ટોબર 2025ના રોજ ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું હતું। ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાનું વિભાજન થયા બાદ ફતેપુરા તાલુકો રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે। ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાનું વિભાજન થયા બાદ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોર ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે મળતા જ નથી, જેના પગલે ફતેપુરા તાલુકાના સરપંચો, તલાટીઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, અરજદારો અને લાભાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે અને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરને મળવું એટલે કોઈ અગ્નિ પરીક્ષા આપવા જેવું કઠિન કામ હોય તેમ લાગી રહ્યું છે। ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં તેમજ ફતેપુરા તાલુકામાં થતા ગણગણાટ મુજબ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરને મળવું હોય તો પ્રથમ પ્રયત્ને તો મળી શકાતું જ નથી। તેઓનો વારંવાર સંપર્ક કરવામાં આવે તો તેઓ ફોન ઉપાડતા નથી અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના વારંવાર ધક્કા ખાઈએ ત્યારે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી જોવા મળે તો જ તેમની મુલાકાત શક્ય બને છે। મોટા ભાગે તો ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તેમની ખુરશી ઉપર જોવા મળતા જ નથી। ત્યારે આ સમગ્ર બાબતે ફતેપુરા તાલુકાના સરપંચો, તલાટીઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, અરજદારો અને લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે અને ફતેપુરા અને સુખસર તાલુકામાં અલગ અલગ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવે તો ફતેપુરા તાલુકાના સરપંચો, તલાટીઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, અરજદારો અને લાભાર્થીઓને થોડા ઘણા અંશે રાહત થાય તેમ છે।